શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શિક્ષાપત્રી શ્લોક નંબર 62 કન્ટિન્યુ. આચાર્યેણેવ દત્તં યચ્ચ તેન પ્રતિષ્ઠિતં કૃષ્ણ સ્વરૂપં તત્સેવ્યં વંદ્યમેવેતરત્તુ યત. અને જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય, અથવા તે આચાર્યે જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું. અને તે વિના બીજું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી. ભાષ્ય. શ્રીકૃષ્ણની મૂર્તિ સર્વ શુભ ગુણોથી સંપન્ન અને શ્રેષ્ઠ છે તેમ કહેવામાં કાંઈ વિશેષતા છે? તેમ કહેવામાં કાંઈક વિશેષતા છે તેને શ્રીહરિ બતાવે છે. આચાર્યેણ એવ ઇતિ. ધર્મવંશી આચાર્યે રોજ પૂજવા માટે જે મૂર્તિ બધી જ હોય તો પણ એમાં વિશેષતા એ છે કે આચાર્યએ પ્રતિષ્ઠા કરેલી હોય એના એ શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ હોય, મહારાજનું સ્વરૂપ હોય, પણ તો એમાં વિશેષતા એ કે આચાર્યએ પ્રતિષ્ઠા કરેલી હોય તો એમાં વિશેષતા આવે છે, નહીં તો નહીં. એટલે એવું આ શ્લોકમાં મહારાજ કહેવા માંગે છે. બસ. શ્રીકૃષ્ણની મૂર્તિ સર્વ શુભ ગુણોથી સંપન્ન અને શ્રેષ્ઠ છે તેમ કહેવામાં કંઈક વિશેષતા છે તેને શ્રીહરિ બતાવે છે. આચાર્યેણે વેતી. ધર્મવંશી આચાર્યે રોજ પૂજવા માટે જે મૂર્તિ આપી હોય અને તેમણે જે સહુને પૂજા દર્શન આદિને માટે જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય તે બે પ્રકારની મૂર્તિઓ જ શુભાશ્રય પરમાત્માના રૂપમાં સેવવી, પૂજવી, ગ્રહણ કરવી. આચાર્ય શ્રીએ જ આપેલો મંત્ર ધ્યાનમાં સાધન અવલંબન રૂપ જેમ બને છે તેમજ પરમાત્માનું ધ્યેય સ્વરૂપ પણ તેણે કહ્યું બતાવ્યું હોય તે જ ધ્યાનમાં અવલંબન રૂપ થઈ શકે છે. જેમ વેદોનું અધ્યયન એક સંસ્કાર છે. પ્રતિષ્ઠિત મૂર્તિ હોય નથી કે પ્રતિષ્ઠિત મૂર્તિ હોય તો ધ્યાન કરવામાં યોગ્ય છે. મહારાજે આ શિક્ષાપત્રીમાં શ્લોક કીધો અને એમાં ભાષ્યમાં હું એનું વિશેષતા કીધી આગળ. ફરીથી વાત. ધર્મવંશી આચાર્યે રોજ પૂજવા માટે જે મૂર્તિ આપી હોય અને તેમણે જે સહુને પૂજા દર્શન આદિને માટે જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય તે બે પ્રકારની મૂર્તિઓ જ શુભાશ્રય પરમાત્માના રૂપમાં સેવવી, પૂજવી, ગ્રહણ કરવી. આચાર્ય શ્રીએ જ આપેલો મંત્ર ધ્યાનમાં સાધન અવલંબન રૂપ જેમ બને છે તેમજ પરમાત્માનું ધ્યેય સ્વરૂપ પણ તેણે કહ્યું બતાવ્યું હોય તે જ ધ્યાનમાં અવલંબન રૂપ થઈ શકે છે. શું કીધું? ડિફરન્સ ખ્યાલ કર્યો. સદગુણ સાહેબ શું કીધું? આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય એ સ્વરૂપમાં ભગવાનની ભાવના રાખી અને તેમને સેવવું. એ તો તમે રિપીટેશન કર્યું, પણ એમ કે આપણે તમારે ભાષ્ય કરવાનું છે. રિપીટેશન નહીં, ભાષ્ય કરવાનું. શું ભાઈ સ્વામીજી તમે શું ભાષ્ય કરો છો? જેવી રીતે આચાર્ય મહારાજ મંત્ર આપે એનો મંત્ર ફળે છે એવી રીતે એ જે સ્વરૂપ બતાવે ભગવાનનું પૂજવા માટે એ સ્વરૂપથી ભગવાન. એટલે બીજા મંત્ર હોય પોતે પોતાની મેળે ક્યાંકથી
શાસ્ત્રમાંથી વાંચીને તો બહુ શાસ્ત્રમાં તો કે એનો ઉલ્લેખ કરવાની ના પાડીશ મંત્રને, પણ ક્યાંયથી સાંભળીને પોતાની મેળે પોતે મંત્ર ગ્રહણ કરી લીધો હોય અને એક તો આચાર્યએ આપ્યો હોય તો એ બેમાં મંત્ર સિદ્ધિમાં આચાર્યએ આપેલા મંત્રમાં દૈવત વધારે આવે છે. એવું ને એવું મૂર્તિમાં. અહીંયા તો આચાર્યની પહેલાં ડેફિનેશન ને એવું બધું કર્યું કે આવી ક્વોલિફિકેશન હોય અને એવા પુરુષો એ જે મૂર્તિ આપે તો અને બીજી મૂર્તિ હોય ભગવાનના એના એ સ્વરૂપની મૂર્તિ હોય. દાખલા તરીકે શ્રી કૃષ્ણ ભગવાન હોય તો શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય અને મહારાજ હોય તો મહારાજની મૂર્તિ હોય. એક જ હોય, એક જ હરખો પોજ હોય. તો પણ આચાર્યએ પ્રતિષ્ઠા કરેલી હોય એમાં દૈવત વધારે આવે છે. આ એક મૂર્તિનો સંસ્કાર કહેવાય. હોલ એન્ડ સોલ નથી, બીજા હોતે સંસ્કારો હોય છે એના, પણ એમાં આનો પણ એક રોલ છે, આ પણ એક ફાળો બતાવે છે. એટલે એ સંસ્કારવાળી મૂર્તિ હોય તો મુમુક્ષુને જલ્દી સાધનામાં સિદ્ધિ થાય છે, વધારે દૈવત થાય છે. આચાર્ય શ્રીએ જ આપેલો મંત્ર ધ્યાનમાં સાધન અવલંબન રૂપ જેમ બને છે તેમજ પરમાત્માનું ધ્યેય જપમાં પણ ગુરુ મંત્ર ફળે છે. ગુરુ મંત્ર હોય એ વધારે ફળે છે. આપણે તો હોલ એન્ડ સોલ સ્વામિનારાયણ છે પછી પોતાની મેળે ગ્રહણ કરી લે તો એ ગુરુ મંત્ર થઈ ગયો કહેવાય. દાખલા તરીકે ગુરુ હજી ભેળા ન થયા હોય ને ગુરુજી જ આપવાનો જ મંત્ર હોય એ જાણે લઈ લીધો હોય એટલે એવું થઈ ગયું. સ્વામિનારાયણ મંત્ર એવો છે એટલે એમાં પછી બહુ ગુરુ મંત્ર ગુરુએ આપેલો હોય સ્પેશિયલ એવી બહુ જરૂર નથી રહેતી. બહુ પ્રસિદ્ધ અને આખા સંપ્રદાયને માન્ય અને કરવાનું મહારાજ આજ્ઞા જ કહી દીધી છે એટલે એ ગુરુ મંત્ર જેવો થઈ ગયો છે. પણ સામાન્ય રીતે બીજા મંત્રો હોય તો ગુરુ મંત્ર આપે તો જલ્દી ફળે એવું. એવી જ રીતે મૂર્તિનું છે. મૂર્તિ મંત્રના બધા દીક્ષાના એક ભાગ છે. આગળ દીક્ષા વિધિમાં આવ્યું હતું 5 વાના હોય, કંઠી, તિલક અને મંત્ર, ડ્રેસ, એ બધા એના એક ભાગ છે દીક્ષાના. તો એ વધારે દૈવત અને વધારે ફળશાળી કેમ થાય તો આવી રીતે એના સંસ્કારો છે. જેટલા વધારે શુભ સંસ્કારો એમાં ભળ્યા હોય તો એ જલ્દી ફળ આપનારા થાય. અશુભ સંસ્કારો એવા ને એવા જો અશુભ સંસ્કારો ભળી ગયા હોય તો જલ્દી ફળ આપનારું ન થાય. આપણે મહારાજ શાસ્ત્રીજી મહારાજ વખતે એક યજ્ઞમાં એવું બનેલું કે ઓલું અરણી મંથન થતું હતું અને ઘણી વાર સુધી સંતોએ મહેનત કરી, સ્વામી પણ હાજર હતા, અને ઘણી વાર સુધી મહેનત કરી તો એ અગ્નિદેવ પ્રગટ ન થાય. પછી જોગી સ્વામીને અગ્નિદેવે દર્શન આપ્યા અને એવું કીધું કે ફલાણી વ્યક્તિ છે ત્યાંથી તમે એને દૂર કરો તો હું પછી પ્રગટ થાઉં. એટલે એને કંઈક કામનું બહાનું કાઢી અને એ વ્યક્તિને બહાર બોલાવી લીધા. હતા તો સંત પુરુષ, પણ એને બહાર બોલાવી લીધા એટલે અગ્નિદેવ તરત પ્રગટ થયા. જેમ એવી રીતે એ તો આમ કે રિવર્સ સંસ્કારો છે, એવી રીતે પ્લસ સંસ્કારો હોતે હોય અને એ જાજા હોય છે. એટલે આમાં આવા સંસ્કારો મળે એટલે જલ્દી ફળ આપનારા થાય. એ મહારાજની પ્રતિષ્ઠાનો મિનિંગ એ છે કે એક સંસ્કાર છે એક જાતનો. એટલે આપણે કીધું હતું ને મારું કે ક્યારેક સંસ્કાર ન હોય તો પણ એને આપણે સંસ્કાર માની લેવાનો હોય છે.
એ ઠાકોરજીની પ્રતિષ્ઠા સંપ્રદાયના વિરુદ્ધમાં કે સંપ્રદાયના પિતરાય થઈને ન પ્રતિષ્ઠા થઈ હોય, આચાર્ય મહારાજના વિરુદ્ધમાં સ્પેશિયલ ટાર્ગેટ રાખીને એ પ્રતિષ્ઠા ન થઈ હોય, પછી આચાર્યએ જે ન કરી હોય તો એ સાંપ્રદાયિક ઓલું કહેવાય. આમાં આ સંસ્કારો બધા ભળેલા હોય છે. ભગવાન મૂર્તિમાં આવે અને ભક્તોના સંકલ્પ પૂરા કરવા માટે તત્પરતા થઈ ગયા હોય, તત્પર થઈને બેઠા હોય છે. મૂર્તિમાં મૂર્તિની પ્રતિષ્ઠા થાય, પ્રાણ પ્રતિષ્ઠા, એટલે ભગવાનનું કામ હું નકરો થાળ લેવો એ જ નહીં. થાળ લેવો એ કલ્યાણ માટે જ છે, પણ ભગવાનનું કામ એક ભગવાનના ભક્તોના મનોરથ પૂરા કરવા, એમાં તત્પર થઈને ભગવાન બેઠા હોય છે. હવે એ તત્પરતા એ આ બધા સંસ્કારોને આધીન હોય છે. પ્રતિષ્ઠા, એના પ્રતિષ્ઠા કરનારા પુરુષો, પછી એમાં બધાએ કીધું ને મૂર્તિમાં દૈવત ક્યાં ક્યાં પરિબળોથી આવે છે, એ બધા એના સંસ્કારો કહેવાય. એ માયલો આ એક પણ સંસ્કાર છે. આચાર્ય શ્રીએ જ આપેલો મંત્ર ધ્યાનમાં સાધન અવલંબન રૂપ જેમ બને છે, તેમજ પરમાત્માનું ધ્યેય સ્વરૂપ પણ તેણે કહ્યું બતાવ્યું હોય તે જ ધ્યાનમાં આલંબન રૂપ થઈ શકે છે. એટલે સાધક છે એ તત્પર થઈને મંડ્યા હોય કે મારે મૂર્તિ સિદ્ધ કરવી છે, તો એણે આ બધા જેટલા સંસ્કારો હોય છે કીધા હોય શાસ્ત્રમાં, એ બધા સંસ્કારો એ સહિત કરે તો જલ્દી સિદ્ધિ થઈ જાય. અને જેટલા સંસ્કારો ઓછા હોય અથવા તો ડીમ હોય તો એને લઈને થોડીક મહેનત વધારે પડે ને. જેમ વેદોનું અધ્યયન એક સંસ્કાર છે, ગુરુમુખે થયેલો મંત્રોપદેશ જેમ સંસ્કાર છે, તેમ આચાર્યએ મૂર્તિની જે પ્રતિષ્ઠા કરી હોય તે મૂર્તિનો વેદ ભણતા હોય એટલે વેદો ગુરુ ઉચ્ચારણ કરે ને એનું પછી બોલા અનુચ્ચારણ કરે, એમ વેદ શીખે અને કોમ્પ્યુટરમાંથી શીખી લે એમ, તો એમાં બેમાં થોડોક ડિફરન્સ આવે. એટલે ગુરુ પાસેથી સીધે સીધો શીખ્યો હોય તો આ બધાય નોખા નોખા કાર્યના આ બધા સ્પિરિચ્યુઅલિટી એના સંસ્કારો છે. એવી રીતે મૂર્તિ સિદ્ધ કરવાના સંસ્કારો છે. જેમ વેદોનું અધ્યયન એક સંસ્કાર છે, ગુરુમુખે થયેલો મંત્રોપદેશ જેમ સંસ્કાર છે, તેમ આચાર્યે મૂર્તિની જે પ્રતિષ્ઠા કરી હોય તે મૂર્તિનો એક પ્રકારનો સંસ્કાર છે. રામાનંદ સ્વામીએ મહારાજને ગાદીએ બેહાર્યા અને પછી આરતી કરી. જેતપુરમાં ગાદી પ્રસંગ આરતી કરી, પછી મહારાજને આજ્ઞા આપી, ઉપદેશ આપ્યો. ગુરુને ઉપદેશ આપવો જોઈએ. ગુરુએ એમ તો મહારાજની પ્રતિષ્ઠા કરનાર રામાનંદ સ્વામી કહેવાય. મહારાજની તો હેસિયતથી નહીં પ્રતિષ્ઠા હતી, હેલિકોપ્ટર લેન્ડિંગ નહોતા એમ, પણ હેસિયતથી હોતે હતા. પણ તોય મહારાજ રામાનંદ સ્વામી આજ્ઞા આપી કે હવે તમારે મુમુક્ષુઓના સંકલ્પ, મુમુક્ષુઓની રક્ષા કરવી, એને કળીમળનો ડાઘ ન લાગી જાય. તમારા શરણાગત હોય એને કળીમળનો ડાઘ ન લાગી જાય એની તમે રક્ષા કરજો અને શરણાગતને પાળજો અને તમારો અવતાર કાર્ય હોય તે કરજો. એવી મહારાજ આજ્ઞા, રામાનંદ સ્વામી મહારાજને આજ્ઞા કરી. એમ આચાર્ય મંદિર મૂર્તિની પ્રતિષ્ઠા કરે એટલે થોડીક ભલામણ કરે, અને એમનેમ આપણે સીધા જઈએ અને મોટાની ભલામણ હોય, આપણે મહારાજને પ્રાર્થના કરીએ અને ગુણાતીતાનંદ સ્વામી જેવા કે ગોપાળાનંદ સ્વામી જેવા હોય એની પડખે બેઠા હોય એની મહારાજને ભલામણ કરે કે ભાઈ મહારાજ એનું કાંઈક કરજો એમ, તો ફેર ન પડે? તો ફેર પડે. એવી રીતે મૂર્તિનું છે. એને ભલામણ કરી હોય, કોમન ભલામણ કરી હોય, બધાનું મહારાજ તમે કામ કરજો. રામાનંદ સ્વામી કીધું
કોઈ પર્ટિક્યુલર કોઈનું કીધું નહોતું કે આનું કામ કરજો એમ. પણ તમારા શરણાગત હોય એને તમે કાંઈ વાંધો આવવા દેતા નહીં, એની પૂરી રક્ષા કરજો. મહારાજ કે બાઢમ, બાઢમ કહેવાનું હોય ને, મહારાજ કે બાઢમ. મહારાજ એ ઊભા થઈને મહારાજ રામાનંદ સ્વામીને દંડવત કર્યા અને કે તમે વરદાન, બોલો રામાનંદ સ્વામી કીધું કે તમે વરદાન માગો, અમારી પાસે આજે તમે અમારું ધાર્યું કર્યું છે અને અમારું કામ કર્યું છે અને અમારો ઘણા સમયનો સંકલ્પ પૂરો કર્યો છે, તમારી પાસે વરદાન માગો. તો મહારાજ એ જ માગ્યું, તમે કીધું નહીં થાય. તમારા ભક્તને એક વીછીનું દુઃખ હોય તો મને કોટી વીછીનું થાય. મારે થોડુંક વધારીને માગી દીધું. અને તમારા ભક્તને ભાલમાં રામપાત્ર લખેલું હોય તો એ મને આવો, પણ તમારા ભક્ત છે એ સુખી રહ્યો, અન્નવસ્ત્ર કરીને સુખી રહ્યો, એવું મહારાજ માગ્યું હોતે અને પાછું કર્યું હોતે. એવું અત્યાર સુધી કરે છે મહારાજ. એટલે એમાં રામાનંદ સ્વામીની ભલામણ કાંઈ કામ કરે કે ન કરે? મહારાજ કામ કરે છે એમાં રામાનંદ સ્વામીની ભલામણ કામ કરે કે ન કરે? મહારાજને એમ થાય કે મારા ગુરુએ કીધું છે, મારે કરવાનું તો હતું જ, પણ ગુરુએ કીધું છે. એમ મૂર્તિમાં મહારાજની પ્રતિષ્ઠા થાય એટલે પ્રતિષ્ઠા કરનારાની ભલામણ થોડીક કાયમ આવે છે. અને પ્રતિષ્ઠા ન થઈ હોય તો કોઈ ભલામણ કરી ન હોય તો સીધું આપણે તેની એ કામ લેવાનું. એટલે પછી આપણે જેવા સમર્થ હોઈએ એવું કામ આપે. જેમ વેદોનું અધ્યયન એક સંસ્કાર છે, ગુરુમુખે થયેલો મંત્રોપદેશ જેમ સંસ્કાર છે, તેમ આચાર્યે મૂર્તિની જે પ્રતિષ્ઠા કરી હોય તે મૂર્તિનો એક પ્રકારનો સંસ્કાર છે. તે પ્રતિષ્ઠારૂપ સંસ્કાર આચાર્યે ન કર્યો હોય એટલે એ ભલામણ છે એ એની હેસિયતથી થાય. એમાં પર્સનાલિટી ઓછી હોય તો ઓછી થાય, પર્સનાલિટી ન હોય બહુ તો ન થાય. જેટલી ગાદીનો મહારાજે મૂક્યો હોય એ પ્રભાવ એમાં આવે. મહારાજે મૂકેલું દૈવત તો આવે, પણ ઓલું પોતાની પર્સનાલિટીનું હોતે પ્લસ થાય, એવું થાય. ભગત સાચા હોય તો એની હોતા સારી તો નબળી ખડના તાણામાંથી મહારાજ પ્રગટ થાય છે. મહારાજે કીધું કે કાંઈ ન હોય, કાંઈ આધાર ન હોય તો લીલું ખડનું તાવણું હોય એને દંડવત કરીને પ્રાર્થના કરજો, હું ત્યાંથી પ્રગટ થાય. એ તો ભગતની હેસિયતથી થાય એમ. પણ આ બધા સાધનો વધારે અનુકૂળતા હોય તો અને પછી ભગતની હેસિયત હોય તો એમાં થોડોક એક સ્ટાર વધારે લાગે, એવું જલ્દી કામ થાય. તો બધું એને જનરલ કીધું હોય, કોઈ સ્પેશિયલ ભગતને કીધું નથી. એટલે આ બધા જનરલ સાધનો છે એનો વધારે જેટલો રિસોર્સ ભેળો કરે એટલું કામ ને રિઝલ્ટ સારું થાય. જેમ વેદોનું અધ્યયન એક સંસ્કાર છે, ગુરુમુખે થયેલો મંત્રોપદેશ જેમ સંસ્કાર છે, તેમ આચાર્યે મૂર્તિની જે પ્રતિષ્ઠા કરી હોય તે મૂર્તિનો એક પ્રકારનો સંસ્કાર છે. તે પ્રતિષ્ઠારૂપ સંસ્કાર આચાર્યે ન કર્યો હોય તો તે ભગવાનનું મૂર્તિરૂપ સ્વરૂપ ભક્તને ધ્યાન ગોચર થઈને ઉપકાર એટલે કે અનુગ્રહ કરતું નથી. એટલું બધું નથી કરતું. એટલે કીધું વંજમે વેદ તરત તત, એ વંદન કરી લેવાય ને. આચાર્ય સ્થાપેલા સ્વરૂપમાં આટલી વિશેષતા છે. બાકી બીજી શ્રીકૃષ્ણની મૂર્તિઓ તો આ ભગવાન બધી જે કીધી એ વિધિ પ્રમાણે એમને રેગ્યુલર હાયલું આવતું હોય તો પૂરું, અને રેગ્યુલર હાયલું ન આવતું હોય તો થોડુંક એટલું અધૂરું રહે. આ કીધું એ પાછું આવે નહીં. આચાર્ય સ્થાપેલા સ્વરૂપમાં આટલી વિશેષતા છે. બાકી બીજી શ્રીકૃષ્ણની મૂર્તિઓ તો ભગવાનનું રૂપ હોવાથી વંદન કરવા લાયક છે.
શ્લોક નંબર 63. ભગવન મંદિરમ સર્વૈઃ સાયં ગંતવ્યમન્વહં નામ સંકીર્તનમ કાર્યમ તત્રોચ્ચૈરાધિકાપતેઃ. અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. સમગ્ર ભક્તજનોએ પ્રતિદિન સાયંકાળે સ્થિર મૂર્તિ કે ચળ મૂર્તિએ આવા જે ભગવાન તેના મંદિરમાં દર્શન કરવા જવું. ત્યાં રાધિકાપતિ શ્રી કૃષ્ણ ભગવાનના ગુણ ચરિત્ર તથા નામોનું એકાગ્ર મનથી ઉચ્ચ સ્વરે 1 મુહૂર્ત સુધી કીર્તન ઉચ્ચારણ કરવું. 48 મિનિટ કમ સે કમ. સીધું આરતીનું દર્શન કરીને ભાગી ન જાઓ. આપણે હોતે સંત પુરુષો હોય હોતે એટલે તો થોડુંક શું છે કે મગજમાં બે બોલે તાત્પર્ય નિર્ણયમાં ઉપક્રમ ઉપસંહારો, ઉપક્રમ અને ઉપસંહાર એને આધારે તાત્પર્ય ગોઠવાય છે. એટલે મહારાજે કીધું કે પ્રત્યહમ તો પ્રબોધવ્યમ પૂર્વમેવો દયાદ્રવે વિધાય કૃષ્ણ સ્મરણમ કાર્ય શૌચ વિધિસ્તત ભગવન મંદિરમ સર્વે સાયમ ગંતવ્ય માનવા. એટલે ઉપક્રમ ને ઉપસંહાર બે મહારાજે ભેળા કર્યા. જ્યારે ઉઠીએ ને આંખ ઉગાડ્યા પહેલાં ભગવાનનું સ્મરણ કરવું અને આંખ બંધ કરવાની હોય એની પહેલાં હોતી કરવું. એટલે ઉપક્રમ ને ઉપસંહાર બે ભેળા થાય એટલે આપણા તાત્પર્યમાં પણ એ ગોઠવાય. આપણા હૃદયમાં તાત્પર્ય એટલે જીવ, આપણા જીવમાં પણ એ ગોઠવાય. ક્રિયામાં પહેલું ગોઠવાય અને પછી આપણી ઈચ્છા હોય તો હૃદયમાં હોતી ગોઠવાય. એટલે આપણે જીવમાં હોતે ગોઠવાય જાય. એટલે સાંજે ને સવારે આવી રીતે ઉઠતે વાત ભગવાનને હરખા યાદ કરી લઈ જરાક ધરાઈને, અને સાંજે પણ જરાક ધરાઈને યાદ કરી લઈ મનમાં શાંતિ થાય એવા, તો પછી આપણા હૃદયમાં આખો દિવસ હોતે ગોઠવાય. એને તાત્પર્ય ઉપક્રમ ઉપસંહારો એ તાત્પર્ય નિર્ણયના બે મુદ્દા છે. એટલે માણસનો આખો દિવસમાં ભગવાનને સંભાળવા હોય તો આ ઉપક્રમ ઉપસંહારને બરાબર મજબૂત કરે એટલે વચ્ચે હોતે મને હંધાવા. સમગ્ર ભક્તજનોએ પ્રતિદિન સાયંકાળે સ્થિર મૂર્તિ કે ચળ મૂર્તિ આવા જે ભગવાન તેના મંદિરમાં દર્શન કરવા જવું. ત્યાં રાધિકાપતિ શ્રી કૃષ્ણ ભગવાનના ગુણ ચરિત્ર તથા નામોનું એકાગ્ર મનથી ઊંચે સ્વરે 1 મુહૂર્ત સુધી કીર્તન ઉચ્ચારણ કરવું. કળિયુગમાં ભગવાનના નામ સંકીર્તનને જ મોક્ષનું સર્વોત્તમ સાધન કહ્યું છે. કલો તત હરિકીર્તન. કળિયુગમાં કીર્તન ભક્તિ કરવી. કીર્તન ભક્તિ એટલે ભગવાનનું ઊંચેથી નામ ઉચ્ચારણ કરવું, સ્તોત્રો બોલવા, કીર્તન બોલવા, એ બધું. હમણાં આપણે સદગુણ સામે હરીફાઈ કરાવતા હતા, પણ હમણાં ઓલું સ્કોર બોર્ડ નથી લખતા કે નહીં? હાલે છે એમને સ્કોર હાલે છે, બોર્ડ લખતા નથી. તો ભૂંહાઈ ગયું હોય છે ને ઓલા અમુક ગાતા છે કંડુ યમાન કટમ કથા છે. કળિયુગમાં ભગવાનના એ સ્કોર બોર્ડ કરતા એને જીવમાં ટેવ પડી જાય તો ઘણા સંતોને એવી જીવમાં ટેવ પડી ગઈ અત્યારથી ભજન કરવાની, તો એ એના જીવમાં બહુ કાયમ આવે. એટલા માટે આપણે તો સ્કોર બોર્ડ કરીએ છીએ. પણ આ તો બધા ખાલી સ્કોર બોર્ડમાં હાટું લખાવવા હાટું કરે અને જીવમાં ન નાખે તો બહુ ફેર ન પડે. એને જીવમાં આવી જવું જોઈએ કે હાલો ભજન કરવું હાલતા ચાલતા.
એ તો હાલતા ચાલતાનો સ્કોર બોર્ડ છે ને. ભગવાનના નામ સંકીર્તનને જ મોક્ષનું સર્વોત્તમ સાધન કહ્યું છે. શ્રીમદ ભાગવતમાં તે કહ્યું છે કે હે રાજન, કળિયુગ દોષોનો નિધિ છે, પણ તેમાં એક મોટો ગુણ રહ્યો છે. શ્રી કૃષ્ણ ભગવાનના ગુણ, ચરિત્ર અને નામોનું સંકીર્તન કરવાથી મનુષ્ય આ સંસારના બંધનથી છૂટીને ભગવાનના ચરણોમાં પહોંચે છે. સતયુગમાં ધ્યાન કરનારાને જે ફળ મળે છે, ત્રેતાયુગમાં યજ્ઞો કરીને ભગવાનની આરાધના કરનારાને જે ફળ મળે છે, કૃતે યદ્ધ્યાયતે શ્લોક લખ્યો છે ને, કૃતે યદ્ધ્યાયતે વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે મખૈ દ્વાપરે પરિચર્યાયામ કલો તત હરિ કીર્તનાથ. સતયુગમાં ધ્યાન કરતા અને ત્રેતાયુગમાં મોટા મોટા યજ્ઞો કરતા. તો યજ્ઞો કરે ને આ કીર્તન કરે, 2-3 કીર્તન ફટકારી દે ભગવાનને, એટલે એને યજ્ઞ કર્યા જેટલું પુણ્ય થાય એવું ભાગવતમાં કીધું છે. ઓલું કૃતે યદ્ધ્યાયતે વિષ્ણુ ત્રેતાયામ યજતો મખૈ દ્વાપરે પરિચર્યાયામ કલો તત હરિ કીર્તનાથ. ભગવાન કળયુગમાં કીર્તન ભક્તિથી એટલું બધું એને ફાયદો થાય છે. તેટલું ઓલું યજ્ઞ તો એક જ કરે આખી જિંદગીમાં, અને આ તો દરરોજ કરે, એટલે દરરોજ યજ્ઞ જેવું થાય. પ્રેમથી બોલે તો એમ, ખાલી સ્કોર બોર્ડમાં લખવા હાટું નહીં, જીવમાંથી બોલે. જીવમાંથી એમણે બોલે રાખે તો એને ત્રેતાયામ યજતો મખૈ અને દ્વાપરે પરિચર્યાયામ. કળિયુગ તો તેમ કે કળિયુગ તો કનિષ્ઠ કાળ કહેવાય. તો એમાં કલેર દોષ નિધેર મહાન. દોષના નિધિ એવા કળિયુગમાં એક મોટો ગુણ છે કે આ સંકલ્પનું પુણ્ય થાય છે અને કીર્તન ભક્તિથી યજ્ઞનું પુણ્ય થાય છે. સારા સંકલ્પ કરે તો એ સંકલ્પ ફળે, અને મોળા કરે તો ન ફળે. એવું કળિયુગમાં ભગવાને વ્યવસ્થા કરી છે. કારણ કે કળિયુગના માણસો બધા અલ્પ શક્તિ ને અલ્પ બુદ્ધિ ને એવા છે, એટલે એને ભગવાને પોતાના ધામમાં લઈ જવા માટે કંઈક વ્યવસ્થા કરવી પડે ને. એટલે કળિયુગમાં ભગવાને હેલું કર્યું છે આવું કે કીર્તન ભક્તિ કરે તો યજ્ઞનું ફળ મળે, સારો સંકલ્પ કરે તો પણ એને બહુ મોટું ફળ મળે. સારો સંકલ્પ શું કહેવાય? રાજી કરવાનો સંકલ્પ. હું આમ કરીશ. સારો સંકલ્પ શું કહેવાય? શું કહેવાય સારો સંકલ્પ? શું કહેવાય? ભગવાન સંબંધી, ભગવાનને રાજી કરવાનો, ભગવાન સંબંધી. તો કે હું એક દાણા પાણા કરી નાખીશ, એવું કરે નહીં, પછી સંકલ્પ કરે ખાલી. તો આમાં તો એવું કીધું, હું એનો અર્થ થાય કરો. પછી સ્વામીજી શું કહ્યું? તો પણ પછી કરે નહીં તો એને ફળ થાય. એવું જ આમાં તો એવું કીધું કે કળિયુગ દોષ નિધિ કળિયુગ છે, તો પણ એનો એક મહાન ગુણ છે, એમાં સંકલ્પથી પુણ્ય થાય છે, ફળ થાય છે. તો કેવી રીતે કરવું? આપણે ચાતુર્માસમાં 2-3 સંકલ્પો કરી નાખવાના કે હું 4 મહિના સાંદરાયણ કરી, પછી કરવું નહીં, અને 4 મહિના ધારણાપાણા કરી. ચાંદ્રાયણ ધારણાપાણા 2 કરી નાખો ને, સંકલ્પમાં ક્યાં વાંધો છે? વતને કા દરિદ્રતા. મહારાજને કમિટમેન્ટ આપો. કમિટમેન્ટ એટલે વચન જ કહેવાય ને. વતને કા દરિદ્રતા. કરવામાં પછી કાંઈ દોષ હોય કે હોય તો એ સંકલ્પ ન પડે, મહારાજ કન્સિડર કરે. સંકલ્પ એટલે યોગ્ય પુરુષમાં સારો સંકલ્પ કરવો.
ગુણાતીતાનંદ સ્વામીએ નથી કીધું? ગુણાતીતાનંદ સ્વામી શું કીધું કે સત્પુરુષમાં આ લોકમાં અક્ષરધામનું સુખ તે શું, અને આ લોકમાં નરકનું દુઃખ તે શું? તો શું કીધું? સારા સંકલ્પ થાય પછી અનુષ્ઠાન નહીં કરવાનું. એટલે સત્પુરુષમાં સારા સંકલ્પ થાય. એવા પુરુષમાં સારો સંકલ્પ કરે. આ મુક્તાનંદ સ્વામી છે એ આ શું જમતા છે તો એને ઈડું મણી દેખાવા. અને ગુણાતીતાનંદ સ્વામી છે એમ જમતા હતા તેને ઓલા નાગરને મનમાં એમ થયું કે ઓહો આ તો આવા મોટા અને એટલું બધું નિસ્વાદી જમે તો એનો સ્વાદ વયો ગયો. તો એને અનુષ્ઠાન ક્યાં કર્યું? મોટા પુરુષને વિશે અને ભગવાનને વિશે સંકલ્પ કરવાનું ફળ કળિયુગમાં મળે છે. હારા સંકલ્પનો મિનિંગ આવો. ઓલાને કરે હારા કરી રાખવાના સત્સંગ સ્વામીની ઘોડે, પછી કરવાનું કાંઈ નહીં. એમ નહીં, એવું કરવાનું હોતે અનુષ્ઠાન કરવાનું, પણ હારા સંકલ્પનો મિનિંગ આવો. યોગ્ય પુરુષમાં હારો સંકલ્પ કરવાનો. ભગવાનના ઓલા ચરિત્રમાં ભગવાનના સ્વરૂપમાં હારો સંકલ્પ કરવાનો. તો એના સંકલ્પથી પુણ્ય થાય એવું કળિયુગમાં વ્યવસ્થા ભગવાને કરી. નકર તો સંકલ્પથી બધા હાવ સંકલ્પ કરીને બેસી જાત, કાંઈ કરત જ નહીં. બધે હારા સંકલ્પનું ફળ મળે એવો અર્થ નથી. કળિયુગમાં સંકલ્પનું ફળ મળે છે. કલેર દોષ નિધેર મહાન ગુણો. દોષ નિધિ એવા કળિયુગમાં આ એક મોટો ગુણ છે. ભગવાનના મહાપુરુષો હોય તો એમાં આપણને હારો સંકલ્પ થયો હોય તો સાધન વિના આને કામ થઈ જાય. અને જેટલું ન થતું હોય એટલું સિલેક્શન ખોટું કર્યું હોય. સિલેક્શન સાચું કર્યું હોય તો થાય જ. એને સંકલ્પ કરે એટલે થાય. સંકલ્પ ન કરે તોય થઈ જાય. ગોપીઓએ કાંઈ એવો સંકલ્પ નહોતો કર્યો કે અમે નિષ્કામ થાય જો ભગવાનને ભજી તો એને તો સંકલ્પ નહોતો કર્યો ને ઊંધે પૂરે હાલી હતી તોય તો એને હૃદય સાફ કરી નાખ્યું. એ કેન્દ્રની મહત્તા છે. એવી રીતે અહીંયા કલેર દોષ નિધેર મહાન મહાન દોષનો ખજાનો છે એવો આ કળિયુગ. એમાં એક બહુ મોટો ગુણ છે. આમ તો બે ગુણ કીધા પણ એક બહુ મોટો ગુણ નહીં, એક એનો પછી નાનો, એમ થોડોક શોર્ટ. થોડોક શોર્ટ હો કે મોટો ગુણ હો કે એનામાં સંકલ્પ કરવાથી ફળ થાય. તો કાંઈ સાધન જ નહીં કરવાના. અને બીજો એનાથી નાનો ગુણ હો તો કલો તત હરિકીર્તનાથ. ખાલી હરિકીર્તન કરે અને એને ત્રેતાયામ યજતો મખઈ મોટો યજ્ઞ કરે. રામચંદ્રજી ભગવાન ઘોડો છૂટો કર્યો તો લવકુશે બાંધ લીધો. લ્યો કેટલું બધું મુશ્કેલી પડે. દિલીપ રાજાએ યજ્ઞ કર્યો તો ઇન્દ્ર ચોરી ગયો. એટલે આ બધા એને તકલીફ પડે. એ બધી તકલીફ ન પાડવી હોય તો કીર્તન બોલ નાખવાનું. સખી ગોકુળ ગામના ચોકમાં એક કરી નાખે એટલે એક યજ્ઞ થઈ ગયો. પણ હરખું કરવું, લબડ ધબડ ન કરવું, કા સ્કોર માટે ન કરવું, જીવ માટે કરવું. મહારાજ કીધું પોતાના જીવના કલ્યાણને અર્થે કરવું. તો આ કલીનો ગુણ છે. કળિયુગનો મોટામાં મોટો ગુણ છે. જો આવી રીતે કરે તો એને એવું ફળ થાય. કૃતે યદ ધ્યાયતે વિષ્ણુ ત્રેતાયામ યદતો મખૈ દ્વાપરે પરિચર્યાયામ કલો તત હરિકીર્તનાથ. કળિયુગમાં ભગવાનનું કીર્તન કરે, નામ જપ કરે, ધૂન કરે તો એક યજ્ઞનું ફળ થાય.
આપણે ઓલા આપણે 10 મિનિટ કરતા હોય એમાં નહીં, એમાં 48 મિનિટ કરવાનું કીધું ને, હમ. થોડીક વધારે કરવાની. આખી સભા ગણાઈ જાય ને? હે આખી સભા ગણાઈ જાય ને બધું? આખી સભા ગણાય? કથા વાર્તા ઓહો. નિયમ ને. હરખી કરે તો થાય, નકર વેટ કરે અને કે 60 થી ઓલા 60 થી પરા ને 60 થી પોઈટથી પરા 60 થી જેટા ને એમ એ બોલું ક્યાંક છે ને માળા જમતા હતા ક્યાં ભરાઈ ગયા. આપણે દરરોજ કોમ્પ્યુટર ઉપર બેસીએ છીએ ને આજે અહીં સભામાં આવી ગયા અને ભરાઈ ગયા. હવે શું થશે, કોમ્પ્યુટરનું શું થશે ને મારું શું થશે, એવું ન રાખવું. અને બરાબર જીવ પરોવીને ભજન કરવું એમ મહારાજ એવું કીધું. વચનામૃતમાં એવું કીધું, આખો દિવસ વ્યવહારની ક્રિયા કરતા હોય અને એનાથી નાના મોટું આડાવડું થતું હોય અને આખો દિવસના પાપ એક ઘડી ભગવાનનું ભજન કરે તો બળે કે ન બળે? આવો આચાર્ય મહારાજનો પ્રશ્ન છે. મહારાજ કે તોય બળી જાય. જો એમાં જીવ, મન અને જીવ, શરીર એ ત્રણેય જો પરોવાય ને એક ઘડી કરે તો આખા દિવસમાં સારું મોડું બધું ભસ્મ થઈ જાય. અને એક ઘડી થઈ એટલે જીવ પરોવે ને કરવું. સભામાં જીવ પરોવે તો થાય બાંધે. પણ હવે અહીંયા બેહે જીવ બોલે પણ પરોવી રાખ્યો હોય તો ન થાય. અહીંયા પરોવે નહીં, ન્યા પરોવે જીવ એટલે